સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં એએમસી દ્વારા વિવિધ હાઉસિંગ મકાનો બનાવવામાં આવ્યા છે, જેમાં મધ્યમ વર્ગ તેમજ ગરીબો માટેના આ મકાનોનો ડ્રો કરી જે તે વ્યક્તિને ફાળવવામાં આવ્યા છે। ત્યારે જે તે મકાન માલિકોએ ઘર ભાડા ઉપર આપી દીધા છે, ત્યારે એએમસીના મકાનોમાં ભાડે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની એએમસીએ રણનીતિ બનાવી છે। ભાડે મકાન આપનાર લોકો સામે ફોજદારી કાર્યવાહી થશે અને અત્યાર સુધી કોર્પોરેશને 471 લોકોને પ્રથમ નોટિસ પાઠવી હતી, તેમજ નોટિસનો જવાબ ન આપનાર લોકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે। દિવાળી પહેલાંના જે 183 જેટલા લોકોને આપણે નોટિસો આપી હતી અને ત્યાર પછી એ કામગીરી દિવાળીના કારણોસર અને તહેવારોના માધ્યમથી આપણે કામગીરી બંધ કરી હતી। હાલમાં એક ભાડાના જે ઈડબ્લ્યુએસ હોય, એલઆઈજી હોય, જે પણ આવાસોની અંદર એ લોકો રહી રહ્યા છે એવા લગભગ 471 જેટલા લોકોને આપણે નોટિસો નવેસરથી પાછી પાઠવી દીધેલી છે। અને નવી બાબત એવી છે કે હવે શોર્ટ ટાઈમની અંદર આપણે 3 મહિના અગાઉ તમામ લોકોને જેને નોટિસો આપી હતી અને એને કોઈએ જવાબ નથી આપણને પાછા આપ્યા, કે કોર્પોરેશનને જવાબ નથી આપ્યો, કોઈ હાઉસિંગના વિભાગને જવાબ નથી આપ્યો, તમામ લોકોને કાનૂની રાહે પોલીસ કેસ કરવાના, મકાનો પાછા લેવાના, મકાનોની જપ્તી કરવાની, આ કામગીરીને શોર્ટ ટાઈમમાં શરૂઆત કરવાની અમે શરૂઆત કરવાના છીએ। અવેરનેસ અમે તમામ ઈડબ્લ્યુએસ યોજનાઓ છે કે એલઆઈજીની યોજનાઓ છે, તમામ ઝોનની અંદર તમામ ચેરમેનોને અમે નોટિસો આપી છે કે તમારા વસાહતની અંદર જે મળવાપાત્ર મકાન માલિકને મકાન મળ્યું હોય એ મકાન માલિક મકાન ખાલી કરીને ભાડે મકાન આપ્યું હોય તો એવી જાણ અમને કરવી, અને એના કારણે અમને થોડો ઘણો એમાંથી પણ રિસ્પોન્સ મળ્યો છે। એ સિવાય તમામ વસાહતોની ગેટની બહાર પણ અમે આની સૂચનાઓ આપતી નોટિસો પણ મૂકેલી છે, ભાઈ આ મકાન માત્ર ને માત્ર તમને રહેવા માટે આપેલા છે, સરકારની ગ્રાન્ટો ફાળવીને વાપરીને લોકોને ઘરનું ઘર બને એના માટેથી આ મકાનો ફાળવે છે। ત્યારે તમે આ જે ભાડે આપો છો ગેરકાયદેસર પ્રવૃત્તિ છે ને એના માટે થઈને કાયદેસરના પગલાં લેવામાં આવશે। સમાચારમાં આગળ વાત કરીએ હિંમતનગરની તો અવારનવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હિંમતનગરના નવા બજાર વિસ્તાર